દીવના ગીચ વિસ્તારમાં વર્ષોથી બંધ પડેલા મકાનમાં મોડી રાત્રે અચાનક આગ લાગી। દીવના સુરજવાવ ચોક પાસે આવેલ દરજીવાડામાં વર્ષોથી બંધ પડેલા 3 મકાનમાંથી એક ખંડેર સમા મકાનમાં રાત્રિના લગભગ 3 વાગ્યે આગ લાગતા નજીકમાં રહેતા વિશાલભાઈ જોશી દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો તુરંત જ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને આગને કાબૂમાં લીધી હતી। ત્યાં બપોરે 1 વાગ્યે ફરીથી બાજુના 2 મકાનમાં પણ આગ લાગતા ફાયરના જવાનોએ આગને બુઝાવી હતી। આગ લાગવાનું કારણ એ જાણવા મળ્યું હતું કે હાલ લગ્નમાં ફૂટતા ફટાકડાના તણખલા ઉડીને આ બંધ ખંડેરમાં પડ્યા હોય તેથી આગ લાગી હતી। ભાવના શાહ, દીવ। गाड़ी में आएगा इसमें